સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। માતા ગંગા સતીના ભજનની કડી છે કે યથાર્થ વસનની શાન જને જાણી, પાનબાઈ એને કરવું પડે નહીં કાંઈ, એની સર્વ સાધના મટી જાય। ખૂબ સુંદર વસન છે। પાનબાઈ માતાને સમજાવે છે યથાર્થ વસન જેની જાણી લીધું પાનબાઈ, એને પછી કાંઈ કરવું નથી પડતું। તો યથાર્થ વસન એટલે શું, જાણવું એટલે શું? યથાર્થ વસનની શાન જેને જાણી પાનબાઈ, યથાર્થ વસન એટલે કે પરમ સત્ય, ગુરુનું સાચું જ્ઞાન અથવા આત્માનું જ્ઞાન। અને શાન એટલે સમજણ, શાન એટલે ઈશારો, શાન એટલે કે પોતાની અનુભૂતિ। જે વ્યક્તિને આ પરમ સત્યની સાચી સમજણ અથવા તો અનુભૂતિ થઈ ગઈ છે, તેને કરવું પડે નહીં કાંઈ, એની સર્વ સાધના મટી જાય। તે વ્યક્તિએ પછી કોઈ પણ બ્રહ્માંડની ક્રિયાઓ, કર્મકાંડ, જપ તપ કે સાધના અલગથી કાંઈ પણ સાધના કરવાની જરૂર રહેતી નથી। તેની બધી સાધનાઓ આપોઆપ પૂરી થઈ જાય। જે યથાર્થ વસનમાં જેનું ચિત્ત ભળી ગયું છે, પછી એને કોઈ સાધના બાકી રહેતી નથી। સાધના એ નદી પાર કરવા માટેની એક હોડી છે। જે એકવાર આપણે નદી પાર કરીને કિનારે પહોંચી જઈએ એટલે કે સત્યને પામી જઈએ, પછી એ હોડીને માથે લઈને આપણે ફરવાની હોતી નથી। એમ કર્મભાવનાનો જે નાશ થઈ જવો જોઈએ। જ્યારે સાધકને સમજાય છે કે પોતે શુદ્ધ આત્મા છે, ત્યારે તેનામાંથી હું કંઈ કરી રહ્યો છું તેવો અહંકાર, કર્તાભાવ ઓગળી જાય છે। પણ યથાર્થ વસન જ્યારે જણાય, વસન આત્માને પણ વસન કહેવાય છે, શબ્દને પણ વસન કહેવાય છે, શબ્દ સ્વરૂપ આત્મા પણ છે। પણ આ જે શબ્દ સ્વરૂપ આત્મા જે વસન છે, એને જાણી લેવું। જાણી લેવું એટલે એની ખાલી જાણકારી આવવાથી આપણી સાધના મળતી નથી। ખાલી જાણકારીથી આપણને ખાલી સમજણ આવે કે આ વસ્તુ આમ હશે, પણ એનો અનુભવ ન થાય। એટલે જ્ઞાન સદગુરુ પાસેથી લીધું અને આપણે જ્ઞાનને જાણી લીધું, જેનાથી આપણે ભવ પાર ઉતરી જઈએ એવું નહીં સમજવાનું। એ ખાલી જાણકારી છે, અનુભવ નથી। તો અનુભવ કરવા માટે જ્ઞાનમાંથી જે સાર છે, જે સાધના જે સમજાવે છે, એ સાધના કરવાથી આપણને અનુભવ થાય છે। અને અનુભવ થયા પછી યથાર્થ વસન જેમ છે તેમ, જે વસન આ બ્રહ્માંડની અંદર બ્રહ્માંડને ચલાવી રહેલું છે, જે મૂળ વસન છે, જેના થકી 14 લોક ચાલી રહ્યા છે, એ જે વસન જેમ છે તેમ આ સંસારમાં કાર્ય કરી રહ્યું છે, જેમ છે તેમ આપણા કર્મ આપણી પાસે આવી રહ્યા છે, એ જેમ છે તેમ આપણી પાસે આપણે ભોગવવાની ક્ષમતા પણ આપણામાં હોવી જોઈએ। બસ કરતા હરતા પરમાત્મા સ્વરૂપ વસન છે, આવું સમજીને સ્વીકારી લેવું જેમ છે તેમ, અને એને આપણે ભોગવી લેવું। એને જેમ છે તેમ સમજી લીધું ગણાય। જેમ છે એમ જીવન વસન અનુસાર જીવન જીવી ગયા, રહેણી કહેણીમાં આપણે ઉતરી ગયા, પછી આપણે કાંઈ કરવું પડતું નથી। આને વસન જાણ્યું કહેવાય, આને વસન સમજ્યું કહેવાય। જ્ઞાનથી વસન આમ છે, જ્ઞાનથી આત્મા આમ છે, પરમાત્મા આમ છે, એની એક જાણકારી કહેવાય। ખાલી જાણકારી અને સમજવું અને જીવનમાં ઉતારવું એને સાચું વસન જાણ્યું કહેવાય। અને રહેણી કહેણીમાં જ્યારે ઉતરી જાય ત્યારે જ આપણી બધી સાધના મટી જાય। પછી સાધનામાં ન રહેવું પડે, પછી રહેણી થકી આપણે હાલવાનું। કેમ રહેણી થકી રામ રીઝે, સહજ સ્થિતિ આપણી પ્રગટ થઈ જાય છે, જે સહજ સમાધિ કહેવામાં આવે। વસન જાણી ગયા પછી સહજતા આપણને પ્રાપ્ત થાય, જેમ છે તેમ આપણું જીવન વળી જાય છે, એને સહજતા કહેવાય। આવી સહજતા કોઈ સાધક માટે પછી જીવન પોતે જ એક સાધના બની જાય। જે સહજતા આપણને પ્રાપ્ત થાય, એ સહજતા જ એક આપણી સાધના બની જાય છે। તેને આંખો બંધ કરીને કે બેસવાની કોઈ વિશેષ વિધિની જરૂર પડતી નથી। હાલતા ચાલતા અને સહજતાની અંદર સદા વસનમાં જેનું ચિત્ત લાગી ગયું,
પછી એને નડેની, કોઈ કરમ ભલેને વર્તે વ્યવહારમાં. ટૂંકમાં કહીએ તો આ પંક્તિનો જ્ઞાનની પરાકાષ્ઠા દર્શાવે છે કે જ્યાં પહોંચ્યા પછી સાધક પોતે જ એક સાધ્ય જેને મેળવવાનું હતું તે જ ખુદ બની જાય છે. મહેનત કે સાધનાઓનો અંત આવી જાય છે કે વસનને જેને પ્રાપ્ત કરવા માટે આપણે જે સાધના કરી રહેલા હતા અને જે સાધના કરવાથી જે સાધ્ય પ્રાપ્ત કરવાનું એ સાધ્ય જ ખુદ આપણે છેલ્લે સાબિત થાય છે. એટલે વસનને આપણે જાણી લીધું, સમજી લીધું ને આપણા ઘટની અંદર પ્રગટ થઈ ગયું. પછી કોઈ સાધના કરવાની રહેતી નથી. યથાર્થ વસનની શાન જેને જાણી એને કરવું પડે નહીં કાંઈ, એની સર્વ સાધના મટી જાય. સુંદર સરસ ભજન પાનબાઈને આ રીતે સમજાવે છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.